રાજકોટના નવનિર્મિત સાંઢિયા પુલને લઈ મહત્વના સમાચાર। 13 જૂનના રોજ સાંઢિયા પુલ નાગરિકો માટે ખુલ્લો મુકાશે। 13 જૂનના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાંઢિયા પુલનું લોકાર્પણ થશે। હજારો વાહન ચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે। રાજકોટ જામનગર હાઈવે પર ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે। ત્યારે 13 જૂનના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાંઢિયા પુલનું લોકાર્પણ કરવામાં આવશે। આ સાંઢિયો પુલ તૈયાર થયો ત્યારે જ નવનિયુક્ત મેયર નેહલ શુક્લ કે જેઓએ નિરીક્ષણ પણ કર્યું હતું તેઓએ જાત નિરીક્ષણ માટે સ્થળ પર પહોંચ્યા હતા અને હવે આગામી દિવસોમાં આ બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે। ત્યારે 13 જૂનના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાંઢિયા પુલનું લોકાર્પણ કરવામાં આવશે। આ સાંઢિયો પુલ તૈયાર થયો ત્યારે જ નવનિયુક્ત મેયર નેહલ શુક્લ કે જેઓએ નિરીક્ષણ પણ કર્યું હતું તેઓએ જાત નિરીક્ષણ માટે સ્થળ પર પહોંચ્યા હતા અને હવે આગામી દિવસોમાં આ બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે।